તેલ નાખી દીધું છે લગભગ માનો તો ભલે નગર છે ને શાક તો સારું કરવું જ પડે, શાક સારું કરો ને તો જ સારું થાય. આટલા બધા બટેકા છે એ બધું નાખી એટલે શાક તો એમાં સારું કરવું પડે. હવે તેલ આવી ગયું છે મિત્રો, તમે ખાલી જોઈ શકો છો કે આ શાક વઘારવાની ટ્રીક છે અને તમે જો મીડિયા વાળા પણ આવી ગયા છે. જો શાક તો કેટલું ફેવરિટ શાક બનતું છે. આ રહી તો સૌ પ્રથમ પેલા ભાઈ રહી એડ કરી છે. લગાણી જાજી નાખવી તો ગભારા નો ચડે. આ જીરું નાખ્યું બધું એક જ નાખી દેવું ના ના રાખવાનું છે. મિત્રો, આ ટમેટા નાખ્યા છે અને ડુંગળીનું કટિંગ નાખી દીધું છે. કોથમરીને બેસાડીને એકલી બહાર કાઢી દીધી. એ બળી જાય નગર તેલ જાજુ હોય. હવે બટેકા વઘારી નાખું, આખા બટેકા. જો તમે આવું શાક તમે ક્યાંય નહીં જોયું હોય મિત્રો. આખા બટેકાનું શાક છે, ખાલી ને ખાલી કાપા માર્યા છે અને તોય પણ બનશે કેવું શાક તમે જોઈ શકો છો મિત્રો. હળદર એડ કરી દીધી મિત્રો, એમાં નાખી છે હળદર 200 ગ્રામ. 200 ગ્રામ નહીં, ખાલી 2 ચમચી. લસણ વાળું મરચું. જો મિત્રો, લસણ વાળું મરચું પણ આખું ઓલું ખાનું જે ભર્યું હતું બધું નાખી દીધું. આ મીઠું. રામ રસ પણ નાખી દીધો છે. કેટલો નાખવાનો? આ કોથમરી નાખી તો વાયરે આયરે બધું મિક્સ થઈ જાય. તો મિત્રો, કોથમરીને પણ નાખી દીધી છે કેમ કે એના જે હંગાથે હતા એના નાખ્યા છે. પછી માહિતી નાખી દે, ખોટું ન લાગે તો ભેગી ભેગી નાખી દીધી. આખા બટેકાનું શાક છે જો મિત્રો. ખાલી શાક, ખાલી જુઓ, ખાલી શાક જુઓ. આખા બટેકાનું આખા બટેકાનું શાક તમે જુઓ, તમે ક્યારેય પણ આવું નહીં જોયું શાક. પણ બનશે એક નંબર. તમે આંગળા ચાટીને ખાઈ જશો એમાં એટલું શાક બનશે. અને મિત્રો, તમે જુઓ, તમે બ્લોગિંગ ચાલુ છે આ બાજુ અને મસ્ત મસ્ત બ્લોગિંગ કરે છે. પણ ખબર નથી મફત તો બ્લોગિંગ લેવા આવ્યા છે કેમ કે આજે હું બોલું છું ને તે મફતમાં ઉતારે બોલલા વગર. જો મિત્રો, પાણી નાખી દીધું, બટેકા સડી જાય એટલે પછી ઘઉંની રોટલી બનાવવાની. તો મિત્રો, જો પાણી પણ નાખી દીધું છે અને પરથી યુટ્યુબરને ઉતારવા દે ને તો પાણી બાય નાખી દીધું. તો મિત્રો, આટલું પાણી નાખવાનું છે ને હવે સૌ પ્રથમ પહેલા આપણે ઢાંકણું વાંચી દેવાનું. ઢાંકણું વાંચશો તો તમને બટેકા ચડશે ને કે નહીં ચડે. હવે કેટલી સીટી વગાડવાની? આમાં 2-4 સીટી વળગાડવી પડશે. આખા બટેકાનું શાક છે ભાઈ. તો વગાડી દેજો 2-4 સીટી અને તમે બનાવો તમારા વિડીયોમાં અને તમે આગળ તમે જોઈ શકશો મસ્ત મસ્ત શાક કેવું બને છે. તો પૂરેપૂરો વિડીયો જોજો મારા વાલા. કાઈ ભૂલી નથી ગયા ને વઘારવામાં? જોજો જરા ધ્યાન કરજો. બાંધી નાખ્યો છે બાઈ મસ્ત મસ્ત આખા બટેકાનું શાક અને ઘઉંની રોટલી. અને હું લસણ ફોલું છું નવરી બેઠી બેઠી. મારે કોઈ દી કંઈ કામ જ ન હોય પણ આ તો મેં કે લાઈ એકાદો વિડીયો ઉતારું, કોક જોવે અમારો વિડીયો. સાચી વાત છે. હું કોઈ દી કંઈ કામ જ નથી કરતી નહીં બા. હા, કામ શું કરવાનું હોય? દીકરીઓને કામ ન કરવાનું હોય તો પછી આપણે કામ બામ નહીં, મોજ જ કરવાની. હા, મન ફાવે એવા કપડાં પહેરીને મોજ જ કરવાની નહીં. હા, શોખ કરો. શોખ કરવાનો શોખ. દીકરીઓ માવતરના કરે શોખ ન કરે તો કરે ક્યાં શોખ? હા, એમ કરી અને લોટ બાંધીનો વિડીયો ઉતારી લીધો છે. જોજો હો ભાષા. લસણ ફોલી નાખ્યું છે જાજુ, એટલા બધા ફોતરા પડી ગયા. જો આટલું બાકી રાખ્યું ને હવે આ ખાયણીમાં લસણ ખાંડી નાખું. આટલું બધું મરચું આવી ગયું છે કે ખાંડી નાખો મરચું. એ મરચું ખાંડી નાખવી લસણવાળું. તમે ખાંડતા હોય કે ના ખાંડતા હોય, તમારે તો પરદેશી ખાયણી છે, અમારે તો દેશી ખાયણી, દેશી ગામડું, ગામડાની દેશી મોજ. અને આ દેશી ચૂલો, દેશી રોટલા બનાવવાના હોય. દેશી જીવન જીવી છે, મોજે મોજ, રોજે રોજ. વાહ ભાઈ હા. દૂધ બેસાતું નહીં પણ સાઈઝ તો ઘરે જ કરવાનું. થઈ ગઈ સાઈઝ.
થોડીક વાર થઈ ગયું થોડીક વાર તાર માખણ ખાવાનું રોટલી લઈને આવ્યો. માખણ ખાવા કાનુડો રોટલી લઈને આવ્યો છું માખણ ખાવાનું છે કે કેવું હાલો બન્યું કાનુડો માખણ ખાવા આવ્યો કાનુડો છે નહીં લઈ લે હાલો સાઈઝ કરો એટલે આવી જાય ભાઈ માખણ ખાવા હાટો કેવી મજા આવી હે મજા આવી શાક બની ગયું કમ્પ્લેટ બટેકા આખા બટેકાનું જો. મસ્ત મસ્ત રોટલા બની ગયા અને બા મંડ્યા સાઈઝ ઉતારવા માખણ થઈ ગયું મસ્ત મસ્ત અને કાનુડો તૈયાર જ છે માર ભાણો રહ્યો ને એ રોટલી ને માખણ ખાય આટલી નો લે જાજી લેવાય એ સાઈઝ ફેરે ને 2 દી એમ સાઈઝ ફેરવી પણ ત્યારે કાનુડો તો હાજર જ હોય તાજું તાજું ખાય માર બેટો લે પછી વાટકો ભરીને ફ્રીજમાં પડ્યું હોય તો ન ભાવે નહીં દેવાનું છે સાચું ને પછી ન ભાવે ને વાસી આપણે ખાતા નથી નહીં દેવાનું છે ભાઈ ક્યાંક જાય એટલે માખણ હોત લઈ આવી દે પણ કોઈ ખાય નહીં ભાઈ માલ આવી ગયો ને ઓ લાઈટ ડબ્બો માખણ ઉતારે છે એટલામાં નો આવે મોટું બટકું લે હજી ઘણું છે માઇલપા શેર તે એ ખાવા મીને ભાઈ ખાવું હોય તો બધું આવી જાય ને એમ કરે એટલે સાય સુકારી પડે ને સાય સુકારી ગયા એવું હોય આટલી સાઈઝ છે અને ગોળી ભરીને સાઈઝ ફેરતા ને આમાં 680 દૂધની હતી પણ અત્યારે વેચાતું લેવી દૂધ તોય સાઈઝ તો ફેરવી જ છે સાઈઝ તો ફેરવી જ છે ઘી દૂધ વગરના તોય ન રહેવી પલ વેસાતું લાવે પણ ઘરની સાઈઝ જ ખાય તો ઘી એ ઘરનું થાય ને સાઈઝ ઘરની થાય દૂધ વેસાતું દૂધ વેચાતું એવું થાય અમને સાઈઝ નથી ભાવતી કોઈ ધીરે દૂધ લઈને કેરી આ શું કહેવાય કે શાક થાય બધા નહીં શાકઠા કહેવાય ને સાગલા સાયકલા સારું ભાવે ને સારું મળે ને મોડું ભાવે ને હાલો સાઈઝ થઈ ગઈ કમ્પ્લીટ